માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને ભાજપે સસ્પેન્ડ તો કરી દીધા છે, પરંતુ આ સસ્પેન્ડ પછી ભાજપે એક નેતા ઉપર ઇશારો કર્યો છે કે જો તમે ભાજપમાં રહી અને શિસ્તમાં નહીં રહો તો પછી તમારા હાલ પણ જે આ કેસરીસિંહ છે તેમના જેવા જ થશે. હવે આ ઇશારો કોને કર્યો છે તેમની વિગતે ચર્ચા કરીએ અને ખાસ કરીને જે હમણાંથી કેસરીસિંહ ખૂબ ચર્ચામાં છે, હર્ષ સંઘવીને પણ તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે તમારે આ કરવું જ પડશે, કારણ કે હવે એમને બધા જ હોદ્દા ઉપરથી હટાવી દેવામાં આવ્યા છે. એટલે હવે તેઓ ફરી એક વખત ભાજપની સામે બાળો ચડાવવાના મૂડમાં છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. માતરના પૂર્વ ધારાસભ્ય જે આ કેસરીસિંહ છે તેમને થોડા દિવસ પહેલા એટલે કે 19 તારીખે એમને તમામ જે પ્રાથમિક હોદ્દા ભાજપે આપ્યા હતા તેમાંથી એમને છૂટા કરી દીધા છે. એક પરિપત્ર બહાર આવ્યો, એમાં કહેવામાં આવ્યું હતું કે જેટલા પણ હોદ્દા આપવામાં આવ્યા છે તમામ ઉપરથી એમને હટાવવામાં આવે છે. એટલા માટે કારણ કે અવારનવાર જે કેસરીસિંહ છે એ ભાજપની સામે બાણું ચડાવતા હતા. કોઈ પણ બાબત હોય, પછી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોય તો ખુલ્લેઆમ પોસ્ટ કરતા હતા અને એમના જ થકી ભાજપે આ કાર્યવાહી કરી. પરંતુ જ્યારે આ કાર્યવાહી કરી ત્યારે ભાજપે એક ઇશારો એ પણ કર્યો છે કે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ સમજી જજો, તમારે ભાજપમાં આવ્યા પછી શિસ્તમાં રહેવું પડશે. તમે કોંગ્રેસમાં જે કરતા હતા અત્યાર સુધી એ બધું જ છોડીને તમે ભાજપમાં આવ્યા છો તો પછી ભાજપમાં પણ તમારે ભાજપના રીત રિવાજો અને શિસ્ત મુજબ જ રહેવું પડશે, કારણ કે ભાજપ શિસ્તની પાર્ટી કહેવાય છે. અહીંયા કંઈ જ ઊંચ નીચ નથી ચાલતું અને ભાજપ કહે છે એટલું જ કરવાનું હોય છે. એટલે હવે ક્યાંક કેસરીસિંહે પણ એવું કર્યું, ભાજપની સામે બાયો ચડાવી એટલે ભાજપને પસંદ ન આવ્યું અને તેમને તમામ હોદ્દા ઉપરથી છોડી દેવામાં આવ્યા. આ સાથે જ એમણે જ્યારે ખેડા તારાપુર રોડ ઉપર વારુકાસ ચોકડી પર પોલીસ દ્વારા જે આજુબાજુના ગામના લોકો છે એમને ઉભા રાખીને ચેક કરવામાં આવતા હતા, તેમને જ લઈને એમણે હર્ષ સંઘવીને પણ કહી દીધું છે કે તમારી પોલીસને કહી દેજો કે સામાન્ય લોકોને હેરાન કરવાનું બંધ કરે. બુટલેગરો ખુલ્લેઆમ દારૂ વેચાણ કરે છે એમની પાસે જઈને કાર્યવાહી કરે અને દારૂનું વેચાણ કરનાર બુટલેગરોને પકડવામાં આવે. આ સાથે થોડા સમય પહેલા પણ એમણે એક પોસ્ટ કરી હતી, લખ્યું હતું કે ખેડાના લીંબાસી પોલીસ સ્ટેશનમાં બુટલેગરે દાદાગીરી કરી, પોલીસને ગાળો બોલ્યાનો આક્ષેપ કર્યો હતો. દારૂની રેડ કેમ કરી તેવું કહીને પોલીસને પણ ગાળો આપવામાં આવી હતી અને કહ્યું હતું કે જો 10 દિવસમાં પોલીસ દારૂનું વેચાણ બંધ નહીં કરાવે તો હું રેડ કરીશ. આ એ પછીની પોસ્ટ હતી કે જ્યારે લગભગ એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ હવે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે આ તમામ ઇશારો ભાજપ કોના તરફી કરી રહ્યો છે? તો ભાજપ એ તમામ કોંગ્રેસના નેતાઓને કહી રહ્યા છે કે તમારું ગોત્ર ભલે કોંગ્રેસ હોય, તમે તમારું કોંગ્રેસનું ગોત્ર છોડી અને ભાજપમાં આવ્યા હોય એમનાથી અમને કોઈ જ વાંધો નથી. તમે ઘર ઘર ફરી અને પછી આવ્યા હોય તો ભાજપને એમ પણ થયું એક વખત ભાજપમાં લઈ લઈએ એમને, એટલા માટે તમને હોદ્દો આપ્યો છે. પરંતુ કોંગ્રેસના એ તમામ નેતાઓને ખુલ્લી ચેતવણી હતી. આ બાબત એમણે જ્યારે સ્પષ્ટ કરી, જ્યારે કેસરીસિંહને તમામ હોદ્દા ઉપરથી સસ્પેન્ડ કર્યા એ પછી ઇશારો આપી દીધો કે તમે જો ભાજપની સામે બાહ્યું ચડાવશો તો તમારો પણ આ જ હાલશે. એક સમયે કેસરીસિંહ આમ આદમી પાર્ટીમાં પણ ગયા હતા, એ બીજી વાત છે. હવે એમનું ગોત્ર કયું હોય એ ભાજપમાં આવે હોય, પરંતુ ભાજપે કાર્યવાહી કરી છે. એટલે હવે તમામ કાર્યકર્તાઓએ પણ એ સાવચેત રહેવાની જરૂર છે કે ભાજપની સામે ક્યારે બાયો નથી ચડાવવાની, કે તમારે જો ભાજપમાં રહીને કામ કરવું હોય તો નહીતર પછી ગમે ત્યારે તમારા નામનો પરિપત્ર આવે, તમને છૂટા કરી દેવામાં આવે. હવે જે કેસરીસિંહ સોલંકીએ ફરી એક વખત જ્યારે ભાજપની સામે બાયો ચડાવી છે, હર્ષ સંઘવીને જે કહ્યું છે તે સાંભળીએ. મેં ગઈકાલે પણ એક પોસ્ટ મૂકી હતી કે દારૂ ખુલ્લેઆમ લીંબાસી અને ભલાડા વેચાઈ રહ્યું છે. પોલીસને હું આજે વારુકા ચોકડી ઉભી છે, આ પોલીસ મારી જોડે છે. હું એમને એ જ કહેવા માંગુ છું કે તમે એક્ટિવા વાળા ખેતરમાં આજુબાજુ જતા હોય એમને કઈ રીતે શું કરવા હેરાન કરો છો? બેન, લીંબાસી બસ સ્ટેન્ડ ચોકડી ઉપર દારૂ વેચતા બુટલેગરની ગાડીને નંબર પ્લેટ નહીં, એની અંદર દારૂ મૂકી રાખે. એક્ટિવાઓથી હોમ ડિલિવરી થાય, એક્ટિવાના નંબર પ્લેટ નહીં. આ પોલીસને એ નહીં દેખાતું, આ લીંબાસીની પોલીસ છે. એટલે આમને અત્યારે પૈસા ઉઘરાવવામાં રસ છે. એટલે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને પણ હું કહેવા માંગુ છું અને ખેડા જિલ્લાના એસપી, તમારા જે આ પોલીસ કોન્સ્ટેબલ મૂકેલા છે એમને કહો કે તમારે કેટલા હપ્તા ઉઘરાવવાના હોય છે મહિને, એમને તમે પૂછો. આ લીંબાસીની માતર વિધાનસભાના આવતા ગામડાઓમાં રોજ કોઈને કોઈ રીતે હેરાન કરે છે તો તાત્કાલિક એમના ઉપર પગલા લેવામાં આવે.
જો ભાજપે આ જ રીતે કર્યું, તમામ જે કાર્યકર્તાઓ જે થોડું પણ પક્ષ વિરોધી કામ કરે એમને સસ્પેન્ડ કરી દીધા, તો પછી ભાજપ માટે આગળનો રસ્તો થોડો મુશ્કેલ છે. કારણ કે કાર્યકર્તાઓને એવું લાગશે કે શિસ્તમાં રહીને જ કામ કરવાનું છે, પરંતુ માણસ છે ક્યારેક તો ભૂલ થઈ જ જાય છે. જેમ કે અત્યારે કેસરી સિંહથી થઈ છે કે ભાજપમાં આવ્યા, ભાજપે સસ્પેન્ડ કર્યા, પણ હવે જોવાનું છે કે આગળ તેઓ શું કરે છે. અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.